કાઢો વાયર કાઢો પછી વાયર કાઢો વાયર કાઢો બોલ જે આજે ભારતની જી આજે દેશને સચિનની બહુ કમી પડી છે. કદાચ સચિન તો જીતવાની પૂરેપૂરી સંભાવના હતી, લેકિન આજે સચિનની દેશને કમી પડી છે. જો સચિન હોત તો જરૂરથી જીતત અને જરૂર મેચ જીતત. આજે ડંકન ફ્લેચર શું કરે છે, ધોની શું કરે છે, લગાતાર ટીમ હારે છે. એના માટે કંઈક ફરક કાયદા લ્યો અને ટીમમાં પરિવર્તન કરો. આજે મેચ હારી છે ટીમનો વ્યૂ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કદાચ યુવરાજ સિંહ પાવર પ્લેમાં ટકી ગયો હોત તો મેચ જીતવાની પૂરી સંભાવના હતી. લેકિન યુવરાજ સિંહની જે વિકેટ પડી એ મેચનો સૌથી ટર્નિંગ પોઈન્ટ હતો. ભારત હારી છે પાછળ ઉભા રહો મારું કહેવાનું છે કે જે શેરનામાં જે ડિંડાની ઈશાન શર્માને જુલાઈ થઈ ઈશાન શર્મા તો ટીમમાં સમીર પટેલની વિકેટ જો જે સમીર પટેલે જરા કઈ રન કર્યા છે ભારતમાં યુવરાજ સિંહની વિકેટ અને ધોનીની જે વિકેટ પડી છે ટર્નિંગ પોઈન્ટ બન્યો છે. તો ધોનીની વિકેટ પડવા પછી જો રવિન્દ્ર જાડેજાના આ જે એના હોમ ગ્રાઉન્ડ ઉપર જઈને સારું પ્રદર્શન કરવું જોઈએ તે એ ન કરી શકે. ટીમને આજ ટીમ જે ઇન્ડિયા હારી એનો દાવેદાર એક મુખ્ય ધોની જ છે, જેની જવાબદારી જે એની ટૂંકમાં એનું જ માને છે. એમ એને જેમ કરવું હોય એમ જ કરે. આ એનું એક મેઇન કારણ છે કે બીજા પ્લેયર કોઈ આજ છે કોહલી આજે ફેલ ગયો છે અને જાડેજા પણ ફેલ ગયો છે. ચેતેશ્વર પુજારાનું આજે હોમ ગ્રાઉન્ડ હતું. ચેતેશ્વર પુજારાને આજે રમવાની પૂરેપૂરી તક હતી અને એને રમવાની જરૂર હતી. આજે એને પબ્લિક આજે એને જોવા માટે આવી હતી, પણ આજે રોજ